અમરેલીના સાવરકુંડલા શહેરમાં થોડા દિવસો અગાઉ ગોલ્ડ સ્ટાર સપ્લાયર નામના શોરૂમમાં એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ, લેપટોપ, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ડિનર સેટ, સ્ટીલના વાસણ, પ્લાસ્ટિકના ફર્નિચર અને ઇલેક્ટ્રિક સામાન જેવી નવી ચીજવસ્તુઓ 10%થી 45% સુધી ડિસ્કાઉન્ટમાં વેચાણ કરવાનું બુકિંગ ચાલુ કરવામાં આવ્યું હતું, જેનું લોકો પાસેથી એડવાન્સ પેમેન્ટ લઈ બુક કરાવેલ ગ્રાહકને આ ચીજવસ્તુઓ 12 દિવસ પછી મંગાવી આપવાનું જણાવવામાં આવ્યું હતું। ત્યારે અનેક સસ્તી વસ્તુઓ લેવાના લોભમાં લોકોએ પોતાના પૈસા રોક્યા હતા, પરંતુ 12 દિવસ પૂર્ણ થાય એ પહેલાં જ આ શોરૂમવાળાઓ રાતોરાત મોટી રકમ લઈને નાસી છૂટ્યા હતા, જે બાબતની સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદો લખાવાઈ હતી। એક ફરિયાદીની ₹84,000ની ચીજવસ્તુઓ તેમજ અન્ય ગ્રાહકોની મળી ₹5 લાખથી વધુની ચીજવસ્તુઓ નહીં મળતા સાવરકુંડલા પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સોર્સના આધારે વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે આરોપીઓનું પગેરું તામિલનાડુ સુધી ભળ્યું હોવાનું પોલીસને માલુમ પડ્યું હતું, જેમાં સાવરકુંડલા પોલીસે તામિલનાડુથી 21 વર્ષીય માફિયા જગન મહાલિગન અને 42 વર્ષીય અરુણ રાજ ચેલૈયા નામના 2 ઈસમોને ઝડપી લીધા છે। જોકે મહત્વની વાત તો એ છે કે જ્યારે આ શોરૂમ શરૂ થયો હતો ત્યારે પોલીસ અને મીડિયા દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ સસ્તી વસ્તુ મેળવવાના લોભમાં અનેક લોકો છેતરાયા છે। ત્યારે હવે પોલીસ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। સાવરકુંડલા ટાઉનમાં મહુવા રોડ ઉપર ગોલ્ડ સ્ટાર હોમ એપ્લાયન્સીસ નામથી એક કંપની ઓફિસ શોરૂમ જેવું ખોલેલું આજથી 1.5 મહિના પહેલાં। તો એ દરમિયાનમાં પોલીસે પણ જાગૃતતા દાખવી તમામને જાણ કર્યા હતા। શહેરના અમુક જાગૃત નાગરિકોએ, પત્રકાર મિત્રોએ પણ એમને બધાને લોકોને અપીલ કરી હતી કે ભાઈ આ જે છે સસ્તા ભાવે જે વસ્તુ આપી રહ્યા છે ડિસ્કાઉન્ટમાં 45% અને 50%માં, એ લોભામણી સ્કીમમાં કોઈ જોડાવવું નહીં। તેમ છતાં અમુક લોકો વિશ્વાસમાં આવીને આ જોડાયેલા હતા, એ અન્વયે ગુનો દાખલ થયેલો હતો। પોલીસ અધિક્ષક શ્રી હેમકર સાહેબના સીધા સુપરવિઝન નીચે મારા તરફથી કુલ 3 ટીમો બનાવવામાં આવેલી, જેમાં સાવરકુંડલા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને એમના બંને પીએસઆઈઓની ટીમ પણ હતી। એ દરમિયાનમાં ગુનો દાખલ કરી અને જે તમિલનાડુમાં ચેન્નાઈમાં જે આ લોકો હતા ત્યાંથી અત્રેથી ટીમ મોકલી અને માસિયા જગન અને અરુલાજન ચલૈયા જે બંને આમાં સામેલ હતા અહીંયા, એ બંનેને ત્યાંથી અટકાયત કરવામાં આવી છે। અને ત્યાંના એસપી સાથે પોલીસ અધિક્ષક શ્રી હેમકરસિંહ સાહેબે વાત કરી અને ટીમો ત્યાંથી પણ મદદમાં પોલીસની મળેલી અને પકડી પાડવામાં આવેલા છે।